ભગવાન રામલલ્લાની જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। ત્યારે સમગ્ર દેશમાં ઉમંગ અને ઉત્સાહથી રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેને લઈ નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે આવેલા કેવડિયાના એકતાનગરમાં પણ રામ ભક્તિમાં લીન થયું હતું। દેશભરની સાથે એકતાનગર પણ રંગેચંગે રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। એકતાનગરના ગોરા ખાતે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ અને સુલ પાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે નર્મદા નદીના ઘાટ પર વિશેષ નર્મદા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। તો સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રની દેખરેખ હેઠળ નર્મદા નદીના કાંઠે બનાવવામાં આવેલ વિશેષ આરતી સ્થળ પર દરરોજ સાંજે મા નર્મદાની ભવ્ય આરતી કરવામાં આવે છે। તો રામોત્સવની ઉજવણી પ્રસંગને યાદગાર બનાવવા માટે નર્મદા ઘાટને રંગબેરંગી લાઇટથી સજાવવામાં આવ્યો હતો, જે બાદ ગત સાંજે 6:30 વાગે આરતીનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં રામલલ્લાના ભજનો પ્રસ્તુત કરાયા હતા। તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશના વિવિધ ગાયકો દ્વારા ગાવામાં આવેલા ભજનો શેર કર્યા હતા, જે ભજનોમાંથી કેટલાક ચુનંદા ભજનો મહાઆરતીમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ પ્રવાસી શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા। તો રામોત્સવમાં ખાસ કરીને નાંદોદ તાલુકા વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ, નાયબ વન રક્ષક અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને નારાયણ મધુ, નાયબ કલેક્ટર શિવમ બારિયા, દર્શક વિટલાણી અને અભિષેક સિન્હા ઉપસ્થિત રહ્યા હતા। તો ખાસ આ પ્રસંગે એકતા મહિલા મંડળની આદિવાસીઓ મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।